ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણીગેટ પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડતી ઝોન 3 એલસીબી ટીમ। ગુનાની ટૂંક વિગત જોતા કામના ફરિયાદી હમજાભાઈ મેમણનાઓ બિલ્ડર હોય તેઓની ઓફિસ ન્યૂ હેવન કોમ્પ્લેક્સ આયુર્વેદિક 3 રસ્તા ખાતે કોઈ અજાણ્યા ચોરી સમયે તારીખ 7/8/2025ના સાંજના 6 વાગ્યાથી 8/8/2025ના સવારના 9:30 વાગ્યા દરમિયાન ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી રોકડ રૂપિયા 6 લાખ તથા ઓફિસમાંના સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને કિંમત રૂપિયા 10,000 ગણી કુલ 6,10,000ની મત્તાની ચોરી થયેલ સદરી ગુનામાં તપાસ કરતા જણાયેલા સમગ્ર ચોરી ઓફિસમાં કામ કરતા બરકત ખાન ઉર્ફે નવાબ જહાંગીર ખાન પઠાણ તથા તેના મિત્ર નામે સલમાન સલીમભાઈ ઘુરીનાઓએ કરેલ, જેથી તેઓને પકડી ચોરીમાં ગયેલ રોકડ 5.5 લાખ રૂપિયા રિકવર કરેલ છે। કામગીરી કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએ કુલધારા, એએસઆઈ કનકસિંહ શિવસિંહ, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ, મિતેશકુમાર રતનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેહુરભાઈ વરચાંગભાઈ। પાણીગેટ સર્વેલન્સ સ્ટાફ એએસઆઈ હર્ષદભાઈ કાનજીભાઈ, એએસઆઈ અમરીશકુમાર લક્ષ્મણભાઈ, હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચંદુભાઈ, કનુભાઈ શંકરભાઈ, રાજેશકુમાર કરશનભાઈ, રાજુભાઈ સુરેશભાઈ અને મુકેશકુમાર રામાભાઈ।